નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ પર. મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયની જે આપણી પાઠ નંબર 6 છે સુંદરીની શોધ ના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 11નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 સુંદરીની શોધ. એમાં પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને શું કહ્યું છે જુઓ. તો પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને એવું કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો સવાલ, મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માંગતા હતા? તો જોઈએ ઉત્તર. મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માંગતા હતા. ત્યાર પછી બીજો સવાલ, વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો ઉત્તર, વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળાની ભૂમિકા ભજવી હતી. ત્રીજું, મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? તો ઉત્તર, મિલોએ કોઈ દૂધ લ્યો દિલરંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા. પાંચમો સવાલ, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? ઉત્તર, સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ડિમોનો અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો. મિત્રો, તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે, બરાબર? પીપીટી બનાવવાનો સમય નથી દોસ્તો, તો OGL તમારા માટે લાવ્યું છે રેડી ટુ યુઝ પીપીટી. કારણ કે આ પીપીટીનો ઉપયોગ સ્માર્ટ બોર્ડની અંદર કરીને તમે વિદ્યાર્થીઓને આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા ભણાવી શકશો. વિદ્યાર્થીઓ પણ ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકશે અને સમજ પણ પડી જશે, તમારો સમય પણ ઓછો બગડશે અને રેડી ટુ યુઝ આવશે, સમયનો બગાડ ઓછો થશે, તમારા નામ અને લોગો સાથે એટલે કે તમારી બ્રાન્ડ સાથે તમને મળી જશે. આકર્ષક ચિત્રોને GIF સાથે મળી જશે. ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની મળી જવાની છે. અને સાથે સાથે ધોરણ 11 અને 12 માટે એકાઉન્ટ, સ્ટેટિકો બી અને અંગ્રેજી વિષય માટે મળી જવાની છે. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. તો મિત્રો ભૂલવાનું નથી, ચોક્કસથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો સવાલ, બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? તો જોઈએ ઉત્તર. જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા. સરળ વાચિક અભિનય કરતા તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા. છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને માટે મુશ્કેલ થઈ પડ્યું. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું, આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે, તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. બીજો સવાલ, કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું? તો જોઈએ ઉત્તર. નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું, શેઠ, આ લલિતા તો જાણે અસલી આપણી ગુલાબ જ જોઈ લો. એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી. હું તો બ્રહ્મા પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. જયશંકર ભોજકે સરસ્વતી ચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજાવવા લાગ્યું? જયશંકરે સરસ્વતી ચંદ્ર 4 ભાગ 7 વાર વાંચ્યા. તેમાંથી જયશંકરને પ્રેમની આંટોઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્ર વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યું. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ, બાપુલાલના મનોજગત ઉપર કયા કયા પાત્રોએ અસર કરી હતી? ઉત્તર, સરસ્વતી ચંદ્ર નવલકથામાં આવતા કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત ઉપર ઘેરી અસર કરી હતી. જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો જોઈએ ઉત્તર. જયશંકરે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચ્યા. એમાંના કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના ઉપર ઊંડી અસર પડી. તેમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા એના દર્શન તેમને આ પાત્રમાં થયા છે. તેઓ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા ત્યારે તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ. જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા શાથી અધૂરી રહી ગઈ?
ઉત્તર, જયશંકરી સુંદરી નાટ્ય મંડળીને ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથામાં સરસ્વતી ચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવા વિનંતી કરી. કેટલાક સમય પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો એક જયશંકર સુંદરી નાટ્ય મંડળીને મોકલી આપ્યો, પરંતુ તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલોક્યો હતો. આથી મંડળીને લાગ્યું કે આ નાટક મુંબઈની પ્રજાને નહીં ગમે, એટલે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહીં. આથી જયશંકરીની કુમુદ બનવાની ઈચ્છા અધૂરી રહી ગઈ. 7મો સવાલ, જયશંકર પોતાના અભિનયની ગૂંચો શી રીતે ઉકેલતા હતા? તો જયશંકર બુદ્ધિ પ્રકાશ માસિકના અંકો મેળવી અને વાંચવા લાગ્યા. સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા. આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. 8મો સવાલ, સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા? તો જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. આમ 6 માસના અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજી અને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા. મિત્રો, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ઓશન જ્ઞાનલય દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની ફી મિત્રો માત્ર 2200 રૂપિયા છે આખા વર્ષની બ્રહ્માસ્ત્ર બેચની. એમાં આઈએમપી બેચ પણ ફ્રી મળી જશે અને સાથે સાથે પેપર સોલ્યુશન બેચ પણ તમને ફ્રી મળી જવાની છે. ભાવમાં અત્યારે કડાકા ભડાકા અને ભૂકંપ થઈ ચૂક્યા છે. માત્ર 2200 રૂપિયામાં આખું વર્ષ તમને અભ્યાસ કરાવી દેવાનું છે, તો ચોક્કસથી જોડાઈ જજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પેલું, જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો. તો જોઈએ ઉત્તર. જયશંકર ભોજક નાટકના જીવ હતા. 12 વર્ષની વયે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયકે એમને સરસ્વતી ચંદ્ર નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચતા એમનામાં કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી તેમજ અલ કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા નારી પાત્રોએ એમના ઉપર જાણે કામ કર્યું. જે સુંદરીની શોધ તેઓ કરી રહ્યા હતા એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહી એ પાત્રોનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટક મંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતા એમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ પણ કરી લીધો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો, પરંતુ સમાજની બહેનો પાસેથી પણ સુંદરીનું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર કથા આગળ ચાલતી રહી. સૌભાગ્ય સુંદરી નાટકના સુંદરી પાત્રના અભિજયમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતણને હુબહુ રજૂ કરી. બીજો સવાલ, સ્ત્રીના વેશને યથા તથા ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્ન કર્યા હતા તે જણાવો. જોઈએ ઉત્તર. એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાતથ ભજવવો એ અત્યંત કપરું કામ છે. જયશંકર એને પાર પાડવા માટે અનેક પ્રયત્ન કર્યા. કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોએ તેમના ઉપર કામળ કર્યું હતું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોના વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્ન કરતા. એ પછી તેમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું. એમની ઈચ્છા સૌભાગ્ય સુંદરીમાં નિરૂપિત સુંદરીની ભૂમિકાને રંગમંચ ઉપર વધુ જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વાંચતા ગયા અને પોતાના અભિનયની ગૂંચને ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવમાંની માલતીનો અભ્યાસ કર્યો. પરિણામે તેમના મનમાં ભજવણીના અનેક ચોક્કસ ક્રમ તૈયાર થયા. આમ સતત 6 માસના સંનિષ્ઠ પ્રયત્ન પછી તેઓ સુંદરીની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક પ્રસરી ઉઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા. ત્રીજો સવાલ, સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દૃષ્ટાંત પૂરું પાડતો આત્મકથાખંડ છે. આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો. એક પુરુષ માટે ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એક પડકારરૂપ છે. કુમુદ સુંદરી, કુસુમ, ગુણ સુંદરી, અલ કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા જેવા સરસ્વતી ચંદ્ર નવલકથાના નારી પાત્રોને અરીસા સામે ઊભા રાખી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં જયશંકરને સફળતા મળી. તેમની ઈચ્છા રંગમંચ ઉપર સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીના પાત્રને જીવંત બનાવવાની હતી.
એમાં તેમને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ડેસ્કીમોના અને માલતી માધવમાંની માલતીના અભ્યાસથી પૂરી થઈ. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્ન પછી એ જયશંકર રહ્યા પણ એક શરમાળ ગરવી ગુજરાતણ બની ગયા. તેમના અભિનય લહેકા કામળ અંગ પ્રત્યાંગમાં પેદા થતી મધુર જણજણાટી એ હુબહુ સ્ત્રીના જ હોય એ રીતે તેમનામાં આવ્યા અને પ્રેક્ષકો તેમના સ્ત્રી પાત્રની ભજવણી પર આફરીન થઈ ગયા. બરાબર, તો અહીંયા આખો જવાબ જે છે તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 11ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 6ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું, પણ આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ધોરણ 12ના ગુજરાતી 11, આમ તો આ બધા ધોરણના ગણી લો ને, ધોરણ 3થી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી વિષયના બધા જ ધોરણના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. એટલે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય, બરાબર છે, બધા ધોરણના વિદ્યાર્થીઓ આવી જ જવાનું. અને એપ્લિકેશન ઉપર એની પીડીએફની સોલ્યુશન પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી જોઈ લેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.